બધારેલા હરિગુરુ શાંતની જય, ગુરુ નિરાંત મહારાજની જય, ગુરુ કાંજીરામ મહારાજની જય. આજે મેળા મુકામે ઉત્તમભાઈ અને સહકુટુંબ પરિવાર મળી અને આવ્યું સંતોની પધરામણી કરી અરસપરસ સર્વેના દર્શન કરાય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે આવા સમાગમમાં પધારેલા એવા પરમ પૂજ્ય વંદનીય કાંજીરામ બાપુ, સાથે વિજાબા મહારાજ, ગીતાબા મહારાજ, મફારામ મહારાજ, હરજીવન મહારાજ, નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે વધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોએ આપણને ખૂબ વાત કરી છે, પણ આ વાત શાના માટે કરી છે કે આ જીવ અજ્ઞાનમાં છે અને અજ્ઞાનમાંથી તમને આગળ લઈ જવા માટેની વાત કરી છે સંતોએ કે આ અજ્ઞાનમાંથી નીકળો અને કોઈ મહાપુરુષો સંતોના ચરણે જો અને સંતો જે સમજાવે છે એ સત્ય છે અને સત્ય અને અસત્યનો નિવેડો કરવાની સંતોએ વાત કરી છે કે સાચું શું છે અને ખોટું શું છે. અને સાચું નક્કી થાય તો ખોટું ભાગી જાય, ને ખોટું છે એટલી ઘડા સાચું ના આવે. બે વસ્તુ ભેળી રહી શકે નહીં. એટલા માટે ખરેખર જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ, જાયેગા સત્સંગમાં તો જીવન કા ફળ હોય. પણ આ જીવનનું ફળ મેળવવું હોય તો ક્યાં છે? કોઈ સંતોના સત્સંગમાં જશો તો જીવનનું ફળ મળશે. આ જીવન શા માટે મળ્યું છે અને આ જીવનમાં આપણે શું કરવું, અને આ જીવનની અંદર સત્ય વસ્તુને જાણવા માટે મળ્યું છે. એટલે તોળીવાણીએ જાડેજાને કીધું છે કે જાડેજા, પાપ તારું પ્રકાશને ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને ડૂબવા નહીં દેવું. પાપ તારું પ્રકાશ અને ધર્મ સંભાળવાની વાત કરી છે. આપણે ધર્મ કેને માન્યો છે અને ધર્મ છે શું? જે તમે પુણ્ય કરો છો એને ધર્મ કહો છો, પણ એ ધર્મ નથી, તો પુણ્ય છે. ધર્મ તો પોતે પોતાને જાણવો એ તમારો ધર્મ છે. ધર્મ શું છે? પોતે પોતાને જાણવો. સંતોએ તો કીધું કે નિજી આ ધર્મ આદુનો મેળો ને પાખંડી પંથડા તો અબ હુઆ. રામે પીરે કીધું કે જે નિજી આ ધર્મ, નિજ એટલે પોતે, અને પોતાને જાણે એ જ નિજી આ ધર્મ, બીજો નહીં. રામે પીરે શેની વાત કરી છે? નિજી આ ધર્મની. પોતે પોતાને જાણો એટલે નિજી આ ધર્મની વાત કરી છે. અને તમારે કદાચ આ નિજ એટલે પોતાને જ જાણવાની વાત. સંતો મહાપુરુષો તમારી પોતાની પારખ કરાવે, બીજા કોઈની કરાવતા નથી. રામની ને કૃષ્ણની ની તો બધી ઓટોમેટિક થઈ જાય. એક હાથે જેટલું બધું ફ્રી આવી જાય. પણ પોતાની ઓળખાણ થાય તો સર્વને ઓળખો. અને સર્વને તમે ઓળખો છો, તમે જે કહેવા માગો છો હિરાય છે ને, એનું કારણ શું છે કે તમે જે જાણવા માગો છો એ આ આંખથી દેખાય એવું નથી. તમે જેને રામ કહો છો, કૃષ્ણ કહો છો, એને તમે ઓળખવા દાશો તો દેખવા દાશો તો દેખાય એવા નથી. ભાગવત ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે કે હે અર્જુન, તું ચરણચૂક દ્રષ્ટિથી જોવે તો મારું દર્શન થઈ શકશે નહીં. પણ કોઈ સમર્થ સદગુરુ પાસે જા અને જ્ઞાન દ્રષ્ટિ મેળવ, અને જ્ઞાન દ્રષ્ટિથી હું સર્વત્ર પ્રગટ છું, મારા વગર કોઈ જગ્યા ખાલી નથી. પણ ક્યાંથી? જ્ઞાન દ્રષ્ટિથી. આ દ્રષ્ટિથી તો બધી માયા દેખાય. આ દ્રષ્ટિ શું દેખાય? માયા દેખાય. અને માયા અહીંયા આપણો બધો સ્વાર્થ વળગ્યો છે. અને જેટલી ઘણા સ્વાર્થ છે, પરમાત્મા સવારથથી પર છે સાહેબ. પરમાત્મા સવારથમાં આવે નહીં. જેટલી ઘડા સવારથ લાગુ પડ્યો છે એટલી ઘડા આપણી
દષ્ટિ સુલટતી નથી. એટલે કીધું છે કે સુરતા સુગડ સમેટે અને વાલો મારો ઘટમાં ભેટે. આ દષ્ટિ બદલાવી પડે તો વાલો મારો ઘટમાં ભેટે, બીજે ક્યાંય ભેટે નહીં. તમારા અંદર જ છે અને ગુરુ મહારાજ તમારા કંથી જ પ્રગટ કરે છે બીજેથી. જેમ લાકડું છે અને લાકડાની અંદર જ અગ્નિ છે, એમ પરમાત્મા તમારા પાસે જ છે, બીજે છે નહીં. પણ એને પ્રગટ કરવા વાળો જોઈએ. આપણું શટર બંધ છે અને આ શટરને ખોલવા વાળો જોઈએ. જેટલી ગળા શટર ના ખુલે એટલી ગળા મેળ પડે એવો નથી. આ તાળા આડા પડ્યા છે અને આ કોશી ગુરુજીના હાથમાં છે. એટલે કીધું છે કે કોશી મારા મેરમ ગુરુજીને હાથ, ગુરુજી આવે ને તાળા ઉઘડે. ગુરુ સિવાય આ તાળું ઉઘડે એવું નથી. પણ આ તાળું છે કેવું? અજ્ઞાન રૂપી તાળું છે. અને જ્યારે જ્ઞાન રૂપી ચાવી લાગી જાય તો અજ્ઞાન અહીંયા ભાગી જાય, તાળું રહે નહીં સાહેબ. એ દ્વાર ખુલી જાય અને દ્વાર ખુલે એટલે એ અખંડ થઈ જાય. અને ખરેખર અખંડને જાણવાની જરૂર છે. એટલે કીધું છે કે નામ લિયા જેને સબ કુછ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, વિના નામે નરકે જ્ઞાન પડપડ ચારો વેદ. જેને નામ નથી જાણ્યું એટલી ઘણા 4 વેદો હશે, 6 શાસ્ત્રો હશે, 18 પુરાણો હશે, 52 ઉપનિષદો હશે, પણ કોઈ દાડો મેળ પડે એવો નથી. એનો આપણે પુરાવો લેવો હોય તો આ પંડિતો વસીને કેટલાય જતા રહ્યા, પણ સત્ય શું છે એને નક્કી કર્યું નહીં. પણ કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો પ્રગટ કરી બતાવે. કેટલામાં? પલમાં સાહેબ. પણ ક્યારે એવો બનીને જાય તો, કુરબાન થઈ જાય તો નકે મેળ પડે એવો નથી. આ તો જેવું કેવું છે કે માથા હાટે માલ તો કોઈ મરજીવા હોરે, કોઈ મરજીવો હોય એ આ માલ હોરી શકે. અને ગુરુ પાસે સજીવન મંત્ર છે સાહેબ. જે મરી જાય અને મારીને જીવતું કરે અને સજીવન મંત્ર કહેવામાં આવે છે. એટલે જ્યારે સજીવન મંત્ર જે જાણે છે એ અખંડનું દર્શન કરાવી શકે છે. જેટલી ઘડા સજીવન મંત્ર ન જાણે એટલી ઘડા એને સદગુરુ ભેટ્યા જ નથી સાહેબ. એટલે ખરેખર આ જીવનની અંદર આપણે સદગુરુ ધારણ કરવાની જરૂર છે. અને જેટલી ઘડા સદગુરુ ધારણ નહીં કરો એટલી ઘડા કોઈ દાડો મેળ પડે એવો નથી. જેને રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, પણ બધાને સદગુરુ ધારણ કરવા પડ્યા. શા માટે કરવા પડ્યા? તો સત્યને જાણવા માટે. અને આપણા નિરાજ સાહેબે કીધું છે કે મહામંત્રનો મોટો મહિમા જેને વખાણું બ્રહ્મના ભેદથી, જેના ઋષિ મુનિઓ જપતા જાપ હરી નતા 4 વેદમાં. જેને તમે ભગવાન કહો એવું નામ જ હતું જ નહીં, પણ આ આવ્યો ક્યાંથી? ભગવાન એવું નામ નતું. જેને તમે માન્યું છે એવી વસ્તુ છે જ નહીં. એટલે કીધું છે કે જ્ઞાન થયું છે નિજ રૂપનું, નથી વસ્તુમાં વિવાદ. જીવ ઈશ્વર માયા ભેદથી ભૂલ્યો પોતાનું ભાન. આ જીવ અને ઈશ્વરમાં બધો ભૂલી ગયો છે. હમણાં આપણે નથી કીધું કે જીવ 3 કાળમાં છે નહીં, પણ આપણે જીવપણામાં જે ભૂલા પડ્યા છે એટલે આપણે આ ભૂલી જશે પોતાનું સ્વરૂપ. જીવ આપણે ભગવાન મારાથી નોખા છે, ઈશ્વર મારાથી નોખો છે, આ હું જીવ છે એમ જેને દેખાય એ બધી માયા છે, એમાં આપણે ભૂલા પડી ગયા છે. પણ જેને કીધું છે કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ નહીં ધરું અવતારા. જ્યાં નામ રૂપ અને ગુણ જ્યાં લાગુ પડે છે ત્યાં કોઈ કાટ છે નહીં છે. પણ આ કે મારે આ 3 કાળમાં આ છે નહીં. કેમ કે આ ઘાટમાં આવે એવો નથી. આ બધી અઘાટ વસ્તુ છે, ઘાટમાં આવી શકે નહીં. રંગ રૂપથી આ ન્યારો છે, આવો પરમાત્મા છે. અને આને આપણે ઓળખવો હોય તો કોઈ શેઠે જવાની જરૂર નથી. કોઈ પૂરા ગુરુ મળી જાય. એટલે કીધું છે કે પૂરા ગુરુ મિલી આયા તબ મેં જાનું, પૂરા ગુરુ की यही निशानी, आप में ही आप लिखाया दूसरा भ्रम मटाया.
જે તમારામાં નક્કી કરાવે અને આ બહારનો બધો ભ્રમ મટાવે એનું નામ સતગુરુ. અને જે બહારને વેટાડી છે કે તિલક કરજે, માળા કરજે, આ બધું વટાડી છે એનું નામ ધર્મગુરુ સાહેબ, એને સતગુરુ કહેવાય નહીં. કોઈ કે જપ કર દે, તપ કર દે, ધ્યાનમાં બેસજે, એને કોઈ દાડો સતગુરુ ના કહેવાય. જેને ધ્યાન, માળા, પૂજા પાઠ કરવાનું જે કહેશે એનું નામ ધર્મગુરુ, એને સતગુરુ ના કહેતા. આખા ભગતે કીધું છે કે તિલક કરતા 53 જપ માળાને નાકર તૂટ્યા, કથા ઓભળીને ફૂટ્યા કોણ, તોય અખો કે ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાન એમ આવે એવું નથી. એટલે કીધું છે કે અનુમાન કા આસરા છોડ બંદા, ઉલટ ઘર દેખ અપના, દેદાર પાયા અપના તો કે જાપ કિસી કા જપના. પોતાનું સ્વરૂપ થાય તો કેનું તમે ધ્યાન ધરો છો સાહેબ, કેની માળા કરો છો, કેનો દીવો કરો છો, પણ પોતાનું સ્વરૂપ નક્કી થયું. જેને તમે દીવો કરવા માગો છો એ તમારાથી નોખો છે નહીં, એક થઈ જાય. જેમ આ પૃથ્વી ઉપર 999 નદીઓ ચાલે છે, પણ જ્યારે આપણે કહીએ કે આ ગંગા છે, આ જમના છે, આ યમુના છે, પણ જ્યારે સમુદ્રને મળી જાય છે તો અહીંયા એકે નોખી પડી શકતી નથી. અહીંયા કોઈ ગંગા કે જમના કહી શકાય નહીં. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુઆ એક હે પનિહારી, અનેક બર્તન ન્યારે ન્યારે ને પાણી સબ મેં એક. આ બધા બેઠા એમાં પરમ તત્વ એક જ છે, બીજું છે નહીં. પણ આપણે નાતી જાતિ વાળામાં પડ્યા છો. એટલે ગંગા સતીએ કીધું છે જાતિ નહીં, ભાતિ નહીં, હરિકેરા દેશમાં નહીં વરણ કે વિકાર, આવું કાંઈ છે નહીં. આપણે પરમ તત્વ એક જ છે. જેને આપણે જે પરમ તત્વ કહેવામાં આવે છે એ કેવું છે તો કે મહાપુરુષો સંતોના ચરણે જાશો ત્યારે તમને ખબર પડશે કે પરમ તત્વ એ શું છે. એ તમારું સ્વરૂપ જ છે, બીજું કોઈ છે નહીં. ક્યાંય તમે પરમ તત્વ બહાર ગોતશો તો મેળ પડશે નહીં. પોતાનું સ્વરૂપ એ જ પરમ તત્વ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે કીધું કે બોલે બોલાવે સબ ઘટ, બોલે સબ ઘટમાં રિયો શમાય, જણ જણ જાલરી વાગે. 9 દરવાજા નવી રે મઠ રમતગા, 10મે બોલે ઓ દર્શાય. આ 10મે બોલી રહ્યો છે, પણ કોઈ સમર્થ સતગુરુ મળી જાય તો એ દર્શાઈ જાય. ઘણા એમ કહે છે કે 10મે બોલે ઓ દેખાય, દેખાય નહીં દર્શાય સાહેબ. એમ 10મે બોલે ઓ દર્શાય. એટલે માટે સંતોએ ખરેખર આ જીવનની અંદર સત્ય વસ્તુને જાણવાની જરૂર છે. અને સત્ય વસ્તુ જ્યારે ન જાણી શકો એટલી ઘડા આખી જિંદગી એમની એમ જ જવાની છે. આ 84નો જીવ જેમ જેમ ભટકે છે, જેમ જેમ ઉધમ કરે છે, તેમ તેમ જીવ બમણો બંધણે જ જાય છે, પણ છૂટવાનું કરતો નથી. કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો છોડાવે. એક રાજા હતા ને એક બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ એટલે કોઈ જ્ઞાની પુરુષ આવ્યો અને આ બેને બંધીમાં બોધેલા. રાજાને કે તમારો ધર્મ શું છે? તો રાજા કે મારો ધર્મ છત્રીનો છે. તો કે તમારો ધર્મ છત્રીનો હોય તો આ બ્રાહ્મણ છે અને તમે છોડાઈ ગયો. તો કે હું બંધાયેલો છું, કઈ રીતે છોડાવું? તો કે બંધાયેલો કોઈ દાડો છોડાઈ શકે નહીં. અને બ્રાહ્મણ એમ કહે છે કે તમે મહામંત્રો વેદો શાસ્ત્રો ભણો છો તો આ રાજાને છોડાઈ ગયો મંત્રથી. તો કે મોય બંધાણો છું. એટલે બંધાણેલા કોઈ દાડો કોઈ છોડાવશે નહીં. પણ કોઈ સમર્થ સતગુરુ હોય જે બંધનને મુક્ત થઈ ગયો હોય એ જ તમને છોડાઈ શકે. કોઈ દાડો બંધન વાળો છોડાઈ શકે નહીં. આટલું કઈ વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની.